નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું। તો શરૂ કરીએ આજની આ કહાની। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। કહેવાય છે કે ગૌરીશંકર રુદ્રાક્ષમાં શિવ અને પાર્વતી બંનેનો વાસ છે। આ કારણોસર આ ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરવાનું અનેરું મહત્વ રહેલું છે। ગૌરીશંકર રુદ્રાક્ષ તમારું જીવન બદલી શકે છે। આ રુદ્રાક્ષ વિશે અતથી ઇતિ સુધીનો માહિતી ઇન્દોરના પ્રખ્યાત જ્યોતિષે આપી છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષમાં ગૌરીશંકર રુદ્રાક્ષનું મહત્વ વિશેષ માનવામાં આવે છે, જેને ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણા ફાયદા થાય છે। ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા વિશેષ ઇન્દોરના પ્રખ્યાત જ્યોતિષ અને પંડિત કપિલ મહારાજે જણાવ્યું હતું। પંડિત કપિલ મહારાજે જણાવ્યું હતું કે ગૌરીશંકર રુદ્રાક્ષને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે। રુદ્રાક્ષમાં રુદ્રનો અંશ હોય છે। ગૌરીશંકર રુદ્રાક્ષમાં ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેનો વાસ માનવામાં આવે છે। પંડિત કપિલ મહારાજ સમજાવે છે કે ગૌરીશંકર રુદ્રાક્ષનું નામ માતા ગૌરી અને ભગવાન શંકરના નામથી ઉદ્ભવ્યું છે। આ રુદ્રાક્ષ વિવાહિત યુગલને ખરાબ દ્રષ્ટિ, નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યથી બચાવે છે। જો પતિ પત્ની વચ્ચે વિખવાદની સ્થિતિ સર્જાય છે અને તેઓ આ રુદ્રાક્ષ ધારણ કરે છે તો પતિ પત્ની વચ્ચેના પરસ્પર સંબંધ મધુર બને છે અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ અને સમજ વધે છે। કોઈ પણ યુવાન જે લગ્નની ઈચ્છા રાખે છે તે યુવાનોએ આ રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ। આ રુદ્રાક્ષને ધારણ કરવાથી લગ્ન સરળતાથી થાય છે। આ રુદ્રાક્ષ ધારણ કરવાથી યુવતીઓને યોગ્ય વર અને યુવાનોને યોગ્ય પત્ની પ્રાપ્ત થાય છે। જે લોકો આર્થિક તંગીની સામે ઝઝૂમી રહ્યા છે અને જેમને પૈસાની સમસ્યા રહે છે તે યુવાન યુવતીઓએ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। આ ઉપરાંત જે લોકો જ્ઞાન મેળવવા માંગે છે તે યુવાન યુવતીઓ માટે પણ ગૌરીશંકર રુદ્રાક્ષ ખૂબ જ અસરકારક બને છે।